વરસાદથી રાજ્યના ડેમ છલકાયા, સૌરાષ્ટ્રના 2 જળાશયો હાઈ એલર્ટ પર. રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50%થી વધુ જળ સંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 55.66% જેટલો જળ સંગ્રહ છે, જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 32.48% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ થતાં જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100% એટલે કે સંપૂર્ણ છલકાયો છે. આ સિવાય રાજ્યના 5 જળાશયો 80%થી 90% છલકાયા. આ વિસ્તારોમાં પાણીનો પ્રશ્નનો હલ થઈ ગયો છે. જૂનાગઢના ઓજત 2, કચ્છના કાલાઘોગા, મોરબીના ઘોડાઘરાઈ, રાજકોટના ભાદર 2 અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ 5 જળાશયો 70 થી 80% વચ્ચે ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર 1, જૂનાગઢ બાંટવા ખારો, પોરબંદરના સરન તથા રાજકોટના આજી 2 ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 35.31%, મધ્ય ગુજરાતના 17માં 41.59%, દક્ષિણ ગુજરાતના 13માં 32.62%, કચ્છના 20 ડેમમાં 21.57%, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 23%થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. પણ તરબોળ છે, વાત્રક નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો. સતત અને અવિરત વરસાદે અરવલ્લી જિલ્લાને તરબોળ કરી દીધો. અરવલ્લીના વાત્રક નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો. મેઘરજના સરહદી ગામડાઓ અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો. મેઘરાજા મન મૂકીને વરસતા નદી નાળાઓ સજીવન થયા. 2 વર્ષ બાદ વાત્રક નદીનો ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા. ડેમમાં ધસમસતા પાણી આવતા આસપાસના વિસ્તારોના કુવાઓમાં પાણીના સ્તરમાં વધારો થશે. ચોમાસાની શરૂઆત પહેલા સૂકી દેખાતી વાત્રક નદી 2 કાંઠે થઈ. અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદથી વાત્રક નદીમાં નવા નીર આવ્યા. મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો. આ ઉપરાંત ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદનું પાણી વાત્રક નદીમાં આવતા નદી 2 કાંઠે થઈ. નદીમાં નવા નીર આવતા ખેડૂતોને મગફળી સોયાબીનના પાકને જીવનદાન મળ્યું. આ તરફ રાજકોટનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો. ધોરાજી પંથકના ભારે વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો. ભાદર 2 ડેમ ઓવરફ્લો થતાં ધોરાજીમાં પીવાના પાણીનો પ્રશ્નનો હલ થશે. આ ઉપરાંત ધોરાજી, કુતિયાણા સહિત ઘેડ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અનરાધાર વરસાદથી અરવલ્લી પંથકના ખેતરો બેટમાં ફેરવાયા. મગફળીના ખેતરમાં પાણી. બેટમાં ફેરવાઈ ચૂકેલા ખેતરો અરવલ્લીના મોડાસાના છે. એક સાથે 3 ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોડાસામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. મુશળધાર વરસાદને કારણે મોડાસા શામળાજી હાઈવે પર ખેતરોમાં પાણી ભરાયા. ઈસરોલ, ઉમેદપુર પાસે મગફળીના ખેતરો પાણી થઈ ગયા. ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ ધોધમાર વરસાદ વરસતા અરવલ્લી પંથકના ખેડૂતો રાજી થયા. સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવ્યા બાદ ઉત્તર ગુજરાતમાં મેઘો મહેરબાન છે, ત્યારે અરવલ્લીના મોડાસા શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા. રાતના સમયે 2 કલાકમાં અંદાજે 2 ઇંચ વરસાદ ખાબકતા શહેરના અનેક રસ્તાઓ ડૂબ્યા હતા. તો મોડાસાના ભેગરજ રોડ 4 રસ્તા પર ટીચણસામાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા હતા, જેને પાણી વચ્ચે ઢસડીને માલિકો બહાર લાવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય. માધવપુરના મેળાનું મેદાન સરોવર બની ગયું. વરસાદી પાણી એટલા ભરાયા કે માધવપુરના મેળાનું મેદાન નદીમાં ફેરવાઈ ગયું. જ્યાં જુઓ ત્યાં જોવા મળ્યું પાણીનું સામ્રાજ્ય. ઓજત અને મધુવંતી નદીના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા. પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, ત્યારે ગેડ પંથકના માધવપુર ગામે પડેલ વરસાદ તથા ઓજત અને મધુવંતી નદીના પાણીના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ દર વર્ષે જ્યાં માધવપુરનો ભાતીગળ મેળો ભરાય છે, તે મેળાના ગ્રાઉન્ડમાં પણ નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. માધવપુરના વિશ્વ પ્રસિદ્ધ મેળાના મેદાનમાં ભરાયેલા પાણીના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસના વરસાદી પાણી અને ગેડ પંથકના વરસાદના કારણે દર વખતની જેમ આ વર્ષે પણ ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે. જો કે ગેડ પંથકના લોકો માટે પાણી ભરાવાની વાત એ સામાન્ય છે, કારણ કે દરિયાકાંઠાના કારણે ગેડ પંથકની જગ્યામાં ખારાશનું પ્રમાણ વધુ રહે છે. ત્યારે આ રીતે ઉપરવાસના વરસાદી પાણી ખેતરોમાં ભર્યા રહેતા હોવાથી જમીન ફળદ્રુપ થઈ જતી હોવાથી તેઓને ચણા અને ઘઉં સહિતના પાકનું મબલક ઉત્પાદન થતું હોય છે. મેઘ મહેર બની છે મેઘ કહેર. જનજીવન અસ્તવ્યસ્ત, ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી. ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા. પુલોને નુકસાન થયું છે, ત્યારે મોરબીના હળવદ તાલુકાના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો બેઠો પુલ પાણીમાં ગરકાવ થયો. ચાડધરા, રાયસંગપુર, નવા રાયસંગપુર અને મયુરનગર સહિતના ગામોનો હળવદ શહેર સાથે સંપર્ક તૂટી ગયો. રસ્તો બંધ થવાના કારણે લોકો અટવાયા અને વાહન વ્યવહાર ખોરવાયો હતો.
આ બાજુ અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશાયી થયું. રાજુલા વાવેરા માર્ગ ઉપર મોટું વૃક્ષ ધરાશાયી થતા સ્ટેટ હાઈવે બંધ થયો. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. કેટલાક લોકો વૃક્ષ નીચેથી નીકળ્યા. વલસાડના વાપીમાં પણ તોતિંગ વૃક્ષ જમીનદોસ્ત થયું. વાપી શામળાજી હાઈવે પર ભારે વરસાદ વચ્ચે વૃક્ષ ધરાશાયી થયું. કપરાડાના બાલચોંડી નજીક નીલગીરીનું મહાકાય વૃક્ષ રોડ પર પડતા રસ્તો બંધ થયો. કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ રહ્યો. લાંબો ટ્રાફિક જામ થયો. 3 કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતારો જોવા મળી. આ બાજુ ગણદેવી તાલુકાના સોનવાડી, માણેકપુર, ઈચ્છાપુર સહિતના ગામોમાં ભારે નુકસાની થઈ. 20થી વધુ કાચા મકાનના પતરા ઉડ્યા. લોકોના ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી. વરસાદી વચ્ચે છત ઉડી જતા લોકોની ઘરવખરી પલળી ગઈ. ગામડાઓમાં ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા. સોનવાડી ગામમાં પાર્કિંગનો શેડ તૂટતા 2 ગાડી દબાઈ. ગણદેવી તાલુકાના બિલીમોરામાં દિવાલ પડવાની ઘટના સામે આવી. બિલીમોરામાં ભારે પવન સાથે વરસાદ પડતા રેલવેની દિવાલ તૂટી પડી. દિવાલ તૂટતા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે. દિવાલ પાસે પાર્ક કરેલી 2 બાઇકને પણ નુકસાન પહોંચ્યું. વૃક્ષ નીચે કચરઘાણ નીકળેલા કારના આ દ્રશ્યો છે ડીસાના. ડીસા શહેરમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકતા વૃક્ષ પડ્યું હતું. એક કાર પર વૃક્ષ પડતા કારને નુકસાન થયું. થતા જ ભારે વરસાદ બનાસકાંઠામાં તારાજી સર્જી ચૂક્યો છે. ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો છે બનાસકાંઠા પંથકના. બનાસકાંઠામાં ચોમાસાની શરૂઆતમાં જ વિનાશ વેરી આવ્યો છે. ખેતરો જાણે કે ડેમ બની ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ખેતરોને પાણીએ બાનમાં લીધા હોય એમ 2-2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા. વાવણી કરેલા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. શરૂઆતમાં સારો વરસાદ થતા ખુશીથી ખેડૂતોએ વાવેતર કર્યું, પણ એ જ વરસાદ આફત બનીને ત્રાટક્યો. ધોધમાર વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. જળબંબાકારની સ્થિતિ સર્જાતા મગફળી, બાજરી સહિતનું વાવેતર નિષ્ફળ જાય એવી ભીતિ છે. બનાસકાંઠાના લાખણીમાં તો આબ ફાટ્યા જેવી સ્થિતિ છે. 11 ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં તારાજી સર્જાય. કુડા, મોરાલ, દેતાલ, ડુવા ગામમાં મોટાભાગના ખેતરોમાં ધોવાણ થયું. કુડા ગામમાં રસ્તા ધોવાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. મોરાલ ગામમાં ખેતરોમાં વસતા ખેડૂત પરિવારોની સ્થિતિ કફોડી બની ગઈ. રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છવાતા લોકોને અવરજવર કરવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકો અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવા મજબૂર બન્યા. શાળાએ જતા બાળકોને પણ મુશળધાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બાળકોને ટ્રેક્ટરથી બેસાડી શાળા સુધી મૂકવા જવાની ફરજ પડી. બનાસકાંઠા જિલ્લામાં 20,000થી વધુ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ધોધમાર વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. માત્ર ખેતરો જ નહીં, પરંતુ રોડ રસ્તા પણ વરસાદની ચપેટે ચડ્યા. થરાદના રાહ નજીક કેનાલનો સર્વિસ રોડ ધોવાઈ ગયો. વરસાદમાં સુજલામ સુફલામ કેનાલનો સર્વિસ રોડ ધોવાઈ જતા અહીંથી પસાર થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મહત્વનું છે કે 50થી વધુ ખેડૂતો પરિવારો સર્વિસ રોડ પરથી થાય છે પસાર, જેથી તેઓએ સર્વિસ રોડનું તાત્કાલિક સમારકામ થાય એવી માંગ થાય છે. તંત્રની પોલ ખુલી, બારડોલીમાં ઓવરબ્રિજ ધોવાયો. ધોધમાર વરસાદે બારડોલીની સુરત બગાડી નાખી. પલસાણા તાલુકાના દસ્તાન રેલવે ઓવરબ્રિજ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા રેલવે ઓવરબ્રિજનો એપ્રોચ રોડ પ્રથમ વરસાદમાં જ બેસી જતા હાઈવે ઓથોરિટીની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા. એપ્રોચ રોડ બેસી જવાના કારણસર 2 દિવસમાં 2 અકસ્માતો પણ થયા હોવાની ઘટના સામે આવી. એપ્રોચ રોડની કામગીરીમાં હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર ને માત્ર માટી પુરાણ કર્યો હોવાનો આ દ્રશ્ય સામે આવ્યા. તો બીજી તરફ રોડની સાઈડ ઉપર લગાવેલી એંગલો પણ પાણીમાં ધોવાઈ ગઈ. એંગલોના બીમને મજબૂત કરવા સિમેન્ટનો ઉપયોગ ન કરાયો હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે પાણીના પ્રવાહમાં એવું ધોવાણ થયું કે આખી રેલિંગ બેસી ગઈ. એપ્રોચ બેસી જવાને લઈને હાઈવે ઓથોરિટી દ્વારા કોઈપણ જાતની નક્કર કામગીરી નહીં કરાઈ હોવાનું દ્રશ્યોમાં દેખાય છે. ચોમાસાની શરૂઆતમાં જ આવી હાલત થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.